ભાઈ વિનાની એક બેન હતી ને એના મામેરા પૂરવા માટે એક ધર્મનો ભાઈ બનાવ્યો કે મારું મામેરું પુરાવજે. બરાબર મામેરાનો સમય આવ્યો, બેનને અહીંયા પ્રસંગ આવ્યો. ભાઈને પણ બહુ મોટી મુસીબત હતી કે ભાઈ કે હવે જાવું તો કેમ જાવું, કંઈક તો સારું લઈને જવું પડે, કઈ હતું નહીં. એટલે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા કે બીમાર છો એમ કહી દેશું, સિરિયસ છે એવા સમાચાર આપી દે. એ હોસ્પિટલમાં દાખલ થયા અને હોસ્પિટલમાં એ ચર્ચા કરતા હતા એની પત્નીને કે તમારે બધાને ફોન આવે તો સમાચાર આપી દેવાના છે કે સિરિયસ છે, અમારે રહેવું પડશે. એની પત્નીને એવી ચર્ચા કરી, ડોક્ટર સાંભળતા. બેન બહાર ગયા ને બેને ફોન કર્યું કે તમારા ભાઈને આવું છે, અમે કોઈ દ્વારા મામેરું મોકલીએ. તો બેન ત્યાં રડવા માંડ્યા. જેની પ્રસંગ હતો કે ના મામેરું તમારે મોકલવાની જરૂરિયાત નથી કે હું ત્યાં આવું. બેન અહીંયા લગ્ન હતા તો એ બેન ભાવનગરની હોસ્પિટલમાં આવી ત્યારે એના ભાભીનો હાથ પકડીને બેને શબ્દ કર્યું, ત્યાંના ભાવનગરના ડોક્ટર લખે છે કે બેને હાથ પકડીને કહ્યું કે મારો ભાઈ જીવતો રહી મારા માટે મામેરું છે, મારા ભાઈને કઈ ન થાય. રડવા માંડી એ બેન, મેં મારા જીવનના જે કઈ પુણ્ય કર્યા હોય મારા ભાઈને લાગી જાય, ભલે